ડુમસની કરોડોની જમીન પચાવી પાડવાનો આરોપ સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે તપાસની માંગ કરી છે। અગાઉના કલેક્ટરના હુકમ વિરુદ્ધ જઈને તાત્કાલિક કલેક્ટરે ગણોતિયા તરીકે અન્યનું નામ દાખલ કર્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરતના ડુમસ વિસ્તારની સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરીને ગણોતિયાના નામે ચડાવી દેવામાં આવવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે, જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે। ત્યારે કોના ઇશારે ગણોત્યાનું નામ દાખલ કરવામાં આવ્યું, આની પાછળ કયા રાજનેતાનો ખેલ છે તે મામલે એસઆઈટીની રચના કરી તપાસ કરવાની માંગ કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવી છે। વિપક્ષ નેતાના આક્ષેપોને લઈને આ મોટો ભ્રષ્ટાચાર હોવાથી તપાસનો વિષય બન્યો છે। કાયદાકીય રીતે પૂર્વ કલેક્ટર દ્વારા જે જમીન સરકારી હોવાનું કહેવાયું હતું તે જમીનમાં રાતોરાત ગણોત્યાનું નામ દાખલ કરીને કેવી રીતે ખેલ પાડી દેવામાં આવ્યો છે તેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ રહી છે। ત્યારે જો આ મામલે તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવશે। કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જમીનમાં વર્ષોથી ગણોત્યા ન હતા, તે જમીનમાં એકાએક આ ગણોત્યા ઊભા કરવામાં આવ્યા છે। તેથી પણ વધુ ગંભીર બાબત છે કે સુરતના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે। તો આ સરકારી જમીન બદલી થવાના એક દિવસ પહેલા જ તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓક દ્વારા ગણોત્યાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે? અંદાજે 2.17 લાખ ચોરસ મીટર જમીન ખાનગી વ્યક્તિના નામ પર ચડાવી દઈ 2000 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। સમગ્ર મામલે એસઆઈટીની રચના થવી જોઈએ। સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવે। ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટની વાત કરતી ગુજરાત સરકારના એક જવાબદાર અધિકારી સુરત જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા સુરત શહેરની કરોડોની કિંમતની લગભગ 2,17,000 ચોરસ મીટર જેટલી જમીન, જેની અંદાજિત કિંમત આશરે 2,000 કરોડ રૂપિયા થવા જાય છે, એવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ કલેક્ટરશ્રી દ્વારા જે કરવામાં આવ્યો છે એ હુકમ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે। અને 2015ના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ અરજી નામંજૂર કરી હતી। તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન 2024માં આ હુકમ કરવામાં આવ્યો, એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે એની અમે તપાસ આજે માગી રહ્યા છીએ। કારણ કે કલેક્ટરશ્રીની જવાબદારી હોય છે કે સરકારશ્રીની કોઈ પણ મિલકત હોય એની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરશ્રીની હોય, ત્યારે કલેક્ટરશ્રી દ્વારા જ આટલી કિંમતી જમીનની લાણી ખાનગી વ્યક્તિને જ્યારે કરવામાં આવતી હોય તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની અમને આશંકા છે। અને લોકમુખી અને લોકો દ્વારા પણ અમને આ બાબતમાં ઘણી બધી રજૂઆતો આવી કે આના કોઈ સામે કોઈએ બોલવું જોઈએ, એની તપાસ થવી જોઈએ। એના ભાગરૂપે આજે અમે એક ફરિયાદ રૂપે માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત તકેદારી આયોગશ્રી, મહેસૂલ વિભાગના સચિવશ્રી અને સામાન્ય વહીવટ વિભાગને પણ અમે આ તપાસ અમારી ફરિયાદ કરી રહ્યા છે અને તપાસની માગણી કરી રહ્યા છે। અને કલેક્ટરશ્રી જેણે મેં હુકમ કર્યો છે એની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને જે પણ કંઈ કાર્યવાહી થાય અને જે પણ લોકોની સંડોવણી હોય એ પણ પ્રજા સમક્ષ આવે એવી અમારા તરફથી આજે માગણી છે।